આજે જે અમે કોડીનાર તાલુકાની જે મુલાકાત લીધી છે, જે અહીંથી સળકડી માલસોમ વેલાન સુધી અને આમ આલીદર સુધી જે મુલાકાત લીધી છે, એમાં કોઈ એવું ખેતર નથી કે કોઈ એવું એક ખેડૂત નથી કે એને નુકસાન નથી થયું. સૌથી બધા ખેડૂતોને નુકસાન થયું છે. માંડવી, સોયાબીન અને જે ખેડૂતને જે અહીંયા જે તાલુકો છે અત્યારે કે ઘાસચારો જે છે ઢોર માટેનો, એનો પણ કારણ કે દૂધ ડેરીનું જે દૂધનું બહુ મોટું ઉત્પાદન કરે છે ખેડૂત લોકો, એને પણ બધા એવો એક ખેડૂત નહીં હોય કે કોઈને નુકસાન નહીં થયું હોય. એટલે આ વરસાદથી બધા ખેડૂતને બહુ એક એક માણસને પસ કરીને નુકસાન કરે છે એવો વરસાદ જે છે વાતાવરણ બગાડ્યું છે ખેડૂત માટેનું. આ બાબતે આપણે ધારાસભ્ય જે આપણા જે મિનિસ્ટર છે પ્રદ્યુમનભાઈ, મુખ્યમંત્રીશ્રી અને જીતુભાઈ વાઘાણીને કરી છે. એટલે એને લીધે આજે જે નક્કી થયું છે, સાંજના અમને મેસેજ આવ્યા હતા કે અર્જુનભાઈ મોઢવાડિયા જે મિનિસ્ટર છે અને પ્રદ્યુમનભાઈ બંને કોડીનારની સવારથી 9 વાગ્યાથી મુલાકાત લેવાના છે. અને ખેડૂતો વતી આપ શું માંગ કહો છો સરકારને? ખેડૂત વતી અમે કે ખેડૂતને જે નુકસાન થયું છે, જે ભારે નુકસાન થયું, એ માટે વહેલી તકે જે પૈસાની જે છે પેકેજ બનાવીને વહેલી તકે જે ખેડૂતને મળે એવી અમે રજૂઆત કરવાના છે.